નમસ્કાર દર્શક મિત્રો, પ્રથમ ન્યૂઝ ગુજરાતીમાં હું જયંતિ મેથી આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આજે વાત કરીએ બોલિવૂડની, તો બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર બુધવારે મોડી રાત્રે લગભગ 2:30 વાગે મુંબઈ પર સ્થિત તેમના નિવાસ સ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો। સૈફ અલી ખાનના ગળાના, પીઠના અને હાથના ભાગે તેમજ માથાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા છે। સૈફને રાત્રે 3:30 કલાકે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી। મુંબઈ પોલીસ આ મામલે હાલમાં તપાસ કરી રહી છે। ત્યારે આ હુમલો કોણે અને શા માટે કર્યો તે સૌથી મોટો સવાલ મુંબઈ પોલીસ માટે બની ચૂક્યો છે। સૂત્રો અનુસાર સૈફ અલી ખાન પર 6 વખત છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 2 ઘા ઊંડા મારવામાં પણ આવ્યા, જેનાથી તેમના કરોડરજ્જુની નજીક પણ એક ઘા વાગ્યો છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સૈફ અલી ખાનના ઘરની આસપાસની ઇમારતોની પણ હાલમાં તપાસ કરી રહ્યા છે। મુંબઈ પોલીસના સ્નીફર ડોગ્સને પણ આ તપાસમાં જોતરવામાં આવ્યા છે। પૂજા ભટ્ટે પણ સૈફ અલી ખાનના હુમલા બાદ ટ્વિટર પર ટેગ કરીને મુંબઈ પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે। તેઓ લખ્યું કે શું આ અરાજકતા પર વધુ કાબુ મેળવી શકાય? સૈફ અલી ખાન પર હુમલાના ઘટનાક્રમની વાત કરીએ તો મોડી રાત્રે એક અજાણ્યો માણસ તેમના ઘરમાં ઘૂસ્યો અને સૌપ્રથમ તેમના મેડ સાથે ઝઘડો કરવા લાગ્યો। સૈફ અલી ખાને દરમિયાનગીરી કરી અને પછી ઝપાઝપી થઈ। ડીસીપી જોન એક્સ દીક્ષિત ગેડમના જણાવ્યા અનુસાર સૈફના 11મા માળના ફ્લેટમાં એક ચોર ઘૂસી આવ્યો હતો। ડીસીપીના જણાવ્યા અનુસાર બોલિવૂડ સ્ટારની ચોર સાથે ઝપાઝપી થઈ, જેમાં તેઓ ઘાયલ થયા। ચોરે સૈફ અલી ખાન પર છરીથી હુમલો કર્યો, જેમાં 6 જગ્યાએ ઘા પહોંચ્યા હતા। સૈફ અલી ખાન પર કરવામાં આવેલા હુમલામાં તેઓને હાલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમના ઘરમાં કામ કરતા એક કર્મચારીને પણ આ હુમલામાં ઈજા પહોંચી છે। સૈફ અલી ખાનના 3 કર્મચારીઓને પૂછપરછ માટે પોલીસ અટકાયતમાં લેવામાં આવ્યા છે। સૈફને ગળાના ભાગે પણ ઈજા થઈ છે, જેની સર્જરી હાલમાં 2.5 કલાક ચાલી હતી। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીસીટીવી ફૂટેજ મેળવવા સૈફ અલી ખાનના ઘરે પહોંચી હતી। ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે 7 ટીમો બનાવી છે અને તેમાંથી એક ટીમ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે। આ હુમલાની ઘટના બાદ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે, જેમાં હુમલાખોર હાઈ પ્રોટેક્શન સિક્યુરિટી વચ્ચે કેવી રીતે તેમના ઘરમાં ઘૂસ્યા અને હુમલામાં ઘોંઘાટ વચ્ચે કેવી રીતે ભાગી ગયો। એક અભિનેતા પોતાના ઘરમાં સુરક્ષિત ન હોય તો આમ જનતાની તો વાત જ શું રહી, તેવા અનેક સવાલો હાલમાં પોલીસ પર ઉભા થઈ રહ્યા છે। चालू है तपास चालू है फिल्म एंड टेलीविजन डायरेक्टर्स एसोसिएशन, फेडरेशन ऑफ वेस्टर्न इंडिया सिने एम्प्लॉयज़ और इम्पा की तरफ से इस हादसे को, इस इंसिडेंट को कंडेम करता हूँ। हम लोग कंसर्न हैं सैफ अली खान की सेहत के लिए, उनकी फिजिक के लिए और उनके साथ जो अटैक हुआ। सवाल ये उठता है कि उस बिल्डिंग की सिक्योरिटी क्या कर रही थी, सिक्योरिटी गार्ड्स क्या कर रहे थे। और आजकल जबकि इतनी ऐप्स आ गए हैं, इतनी सिक्योरिटी एजेंसीज के लिए चीज़ें आ गई हैं कि जब कोई आपके घर पे आता है तो आप पहले पूछते हो, आपका मैसेज आता है कि ये शख्स आया हुआ है, इसको ऊपर आने देना है कि नहीं देना है। हर सोसाइटी में, पूरे देश में, हर जगह ये इम्प्लीकेशंस आजकल हो गए हैं। तो पहला जो सिक्योरिटी एजेंसी है बिल्डिंग की, और ख़ास करके जब सेलिब्रिटी होता है तो उसके अपने गार्ड्स होते हैं, अपनी सिक्योरिटी होती है, एक एक्स्ट्रा माइल जाकर वो शख्स जो है अपनी सिक्योरिटी का ख्याल रखता है। उनके अगेंस्ट एक्शन होना चाहिए। और कौन है ये शख्स जिसके इतने गट्स हैं कि रात के 2:30 बजे अर्ली मॉर्निंग जो है वो किसी के घर में घुसता है? कौन है जिसने दरवाज़ा खोला? मुझे लगता है कि कोई बंदा जान पहचान का ही होगा जिसके लिए दरवाज़ा खोला गया, अगर दरवाज़ा खुला है तो। प्रतिभावान कलाकार सैफ अली पर जो हमला हुआ है, पुलिस के द्वारा जो प्राप्त जानकारी मिली है उसके तहत कोई चोरी के मंशा से कोई व्यक्ति उनके घर घुसा और आपसी झड़प में कुछ उन्हें माइनर इंजरीज आई है, इस प्रकार की जानकारी है। अस्पताल में उनका इलाज चल रहा है। पुलिस इस पूरे मामले को खंगालेगी। आरोपी की क्या मंशा थी, क्या वो चोरी के बहाने से आया था या इसके पीछे और कुछ कारण थे, किसी को भी बख्शा नहीं जाएगा। और इस प्रकार की घटनाएं आने वाले भविष्य में न हो, इसकी भी पूरी तरह से पुलिस की जिम्मेदारी है और पुलिस इसका पूरी तरह से ध्यान रखेगी।